સમયથી આપણી આંખો જેમને જોવા માટે આતુર છે, આપણી નજરો જેને શોધી રહી છે, એવા શ્રી દિલીપભાઈ જોશી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે મંચ ઉપર આવકારીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્ગજ કલાકાર શ્રી દિલીપભાઈ જોશીને. तालियां बजती रहनी चाहिए देवी और सजनों. दिलीप भाई ने जय स्वामीनारायण, जय स्वामी. जेठालाल ने जय जिनेन्द्र. आओ अपना दिल ની વાતો સાથે. जय स्वामीनारायण, जय जिनेन्द्र. आओ સાથે મળીને આપના દિલની વાતોની ચર્ચા કરીએ. જી જી. દિલીપભાઈ, આપનું પ્રિય ગીત છે સાગર કિનારે. પાછળ સાગરનો કિનારો, આપણે જે બેઠા છીએ એક્ઝેક્ટ કિનારો, અને આ બાજુ પોરબંદરનો માનવ સાગર આપને સાંભળવા માટે આજે આતુર છે. એટલે દિલીપભાઈના દિલની વાતોને આપણે સૌ જાણીએ. એ પહેલા આપને કહેવું છે કે આજે દિલીપભાઈ જોશી અહીંયા પધાર્યા છે એ જેઠાલાલના કિરદારમાં નહીં, એટલે કે આજે અહીંયા દિલીપભાઈ પધાર્યા છે એ એના દયાના ટપુકે પાપા તરીકે નહીં. આજે દિલીપજી અહીંયા પધાર્યા છે એ એના બાપુજીના જેઠિયા તરીકે નહીં. આજે દિલીપભાઈ અહીંયા પધાર્યા છે એ ભીડેના જેઠાલાલ તરીકે નહીં. આજે અહીંયા દિલીપભાઈ પધાર્યા છે એ અય્યરના અયો જેઠાલાલ તરીકે નહીં. આજે દિલીપભાઈ અહીંયા પધાર્યા છે એ બબીતાજીના જેઠાજી તરીકે નહીં, પરંતુ આજે દિલીપભાઈ પધાર્યા છે કેવળ ને કેવળ પોરબંદરના પ્રેમને વશ થઈને. એટલે બંને હાથ ઊંચા કરીને આપણે તેઓનું હાર્દિક સ્વાગત કરીએ. આજે 7,000નો માનવ મહેરામણ આપને સાંભળવા માટે આતુર છે, આપની દિલની વાતોને જાણવા માટે આતુર છે. પરંતુ આજની વાતની શરૂઆત કરીએ. 4,000 એપિસોડ આપની ટીવી ચેનલના ટૂંક સમયમાં પૂર્ણ થવા માટે જઈ રહ્યા છે. જ્વલંત સફળતા ટીવી ચેનલના માધ્યમમાં આવી જ્વલંત સફળતા મળી હોય એવા ખૂબ ઓછા કેસ. પહેલાં કહેવાતું કે મૂછે હો તો ચાર્લી ચેપલી જેવી, પણ એક કવિતા એ વાક્ય બદલાઈ ગયું અને હવે કહેવાય છે કે મૂછે હો તો જેઠાલાલ જેસી. આ બદલાવ એ દિલીપભાઈ જોશીએ લઈને બતાવ્યો છે. એવા દિલીપભાઈની દિલની વાતોને આપણે સૌ જાણીએ. એ પહેલાં સાહેબ આપ જણાવશો આ કિરદારની અંદર આપની એન્ટ્રી કઈ રીતે, તારક મહેતા શોની શરૂઆત કઈ રીતે, આપનું એમાં આગમન કઈ રીતે? સૌપ્રથમ તો અહીંયા બધા વડીલ સંતો એ બધાને હું જય સ્વામિનારાયણ કરું છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મારા ગુરુ, કે જેમણે મને સત્સંગમાં સ્વીકાર્યો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે એમને યાદ કરીએ અને એમના આશીર્વાદ લઈ, બધા સંતોના આશીર્વાદ લઈને આપની આજની આ સભાની શરૂઆત આપણે કરીએ. અને પોરબંદર મારું વતન છે. ખૂબ બધા અહીંયા સગા સ્નેહીઓ બધા અહીંયા છે. કેટલા બધા મામા, કેટલા બધા કાકા, કેટલી બધી ફઈઓ, ફુવાઓ, કેટલા બધા ભત્રીજાઓ, ભાણિયાઓ, કેટલા બધા કઝિન્સ. ખૂબ મોટી જ્ઞાતિ અમારી અહીંયા છે. બાપુજીના સાઈડના, બાની સાઈડના, મારા પત્નીની સાઈડના. એટલે પોરબંદર પ્રત્યે હંમેશા નાનપણથી જ્યારે એમ પહેલાં હતું ને, હવે તો જો કે એવું રહ્યું નથી, પણ એમ કે નાના હોય ત્યારે એમ કે મામાના ઘરે વેકેશનમાં રહેવા જઈએ. એટલે ત્યારે નાનપણમાં અહીંયા પોરબંદર આવવાનું થતું અને ખૂબ બધી સ્મૃતિઓ છે પોરબંદરની. અને ખાસ પોરબંદર પ્રત્યે લગાવ છે જ. અને આજે BAPSના સંતો પરમ પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી અને જૂનાગઢના કોઠારી સ્વામીની કૃપાથી આજે મને આપ સૌની સમક્ષ આપ સૌનો પ્રેમ ઝીલવાનો મને જે અવસર આપ્યો છે, માટે એમનો ખૂબ ખૂબ આભારી છું. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભારી છું કે આપ સૌ ખાસ આજે સમય કાઢીને આજની આ સભામાં ઉપસ્થિત રહ્યા છો અને મારી સાથે આપણે જે કંઈ આપણે ચર્ચા કરવા, સાંભળવા આપ અહીંયા ઉપસ્થિત થયા છો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેમ મનોજભાઈ કહ્યું એમ, લગભગ 4,000 એપિસોડ પૂર્ણ થવાની કગાર પર છે. અને આજથી લગભગ 15 વર્ષ પહેલાં 2008 26 જુલાઈનો પહેલો એપિસોડ અમારો ટેલિકાસ્ટ થયો હતો. અને ત્યારે
સબ ટીવી એટલું કોઈ જોતું નહોતું અને અમને બધાને પણ કોઈને એટલું બધું પેલું હતું નહીં કે કદાચ આ આટલી બધી લોકપ્રિય થશે, પણ ભગવાનની કૃપા અને અમારી આખી ટીમનો અથાગ પરિશ્રમ જે આજે પણ દરેક ડિપાર્ટમેન્ટ, પછી એ કલાકારો હોય, રાઇટરો હોય, ડાયરેક્ટરો હોય, કેમેરામેન હોય, લાઇટમેન હોય, બધા જ એટલી જ તનતોડ મહેનત આજે પણ અમે બધા કરીએ છીએ. રોજના 12 કલાકની અમારી શિફ્ટ હોય છે અને એમાં તનતોડ બધા મહેનત કરીને જેટલું બને એટલું અમે એક સાત્વિક મનોરંજન લોકોના ઘર સુધી પહોંચાડી શકીએ એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને એ પ્રયત્નને હિસાબે જ આજે લોકોનો આટલો બધો પ્રેમ અમને મળ્યો છે, આટલા બધા આશીર્વાદ અમને મળી રહ્યા છે. અને ત્યારે 2008માં આસિતભાઈ મોદી, અમારા પ્રોડ્યુસર, તારકભાઈ મહેતા, જે ચિત્રલેખામાં દુનિયાના ઊંધા ચશ્મા કોલમ જે લખતા તે અત્યારે તો આપણી વચ્ચે નથી, ધામમાં ગયા છે, પણ 1972માં એમણે આ કોલમ શરૂ કરી. આ બધા પાત્રો એમના છે, આપણે બધાને સૌને ખ્યાલ જ હશે. એના પરથી આસિતભાઈને એવો વિચાર આવ્યો કે આના પરથી એક સિરિયલ બનાવવામાં આવે તો લોકોને ખૂબ આનંદ આવે, આપણે ખૂબ સાત્વિક મનોરંજન લોકોના ઘર સુધી આપણે પહોંચાડી શકીએ. એટલે એવો એમણે એક વિચાર આવ્યો અને ખૂબ મહેનત કરી. એમણે સ્ક્રિપ્ટ તૈયાર કરી, રાઇટરો પાસે લખાવી, તારકભાઈ પાસેથી પરમિશન લીધી સિરિયલ બનાવવાની, અને લગભગ 4 થી 5 વર્ષ એ દરેક ચેનલ આગળ આ પ્રોજેક્ટ એમણે પિચ કર્યો, બધાને જઈને મળ્યા. પણ એ સમય એવો હતો જ્યારે લોકોને રડવામાં રસ હતો, હસવામાં રસ નહોતો, કારણ કે બધી સાસ બહુની સિરિયલો બહુ ત્યારે પરમસીમાએ ચાલતી હતી. એટલે ત્યારે કોઈ ચેનલ હા નહોતું પાડતું, પણ સબ ટીવીના નસીબમાં આ સિરિયલ હશે અને એમણે ત્યારે આ સ્વીકાર્યું આ પ્રોજેક્ટ. અને જ્યારે શરૂ કર્યું ત્યારે જેમ ટેકનિકલ ભાષામાં આપણે કહીએ તો જે ટીઆરપી કહેવામાં આવે છે કે એ અમારી 0.2 એટલે બહુ જ ઓછી ટીઆરપી કહેવાય, કારણ કે ચેનલની પણ જીઆરપી કહેવાય કે ચેનલ પણ જોવાવાળા બહુ જ ઓછા લોકો હતા. પણ આ પ્રોગ્રામે એવો કમાલ કર્યો, પ્રોગ્રામ શરૂ થયો ને લગભગ મહિનાની અંદર અમારી ટીઆરપી છે 0.2માંથી સીધી 1 ઉપર પહોંચી ગઈ. એટલે લગભગ જેને કહેવાય કે લગભગ 500-600% વધી ગઈ. અને જોતામાં તો 0.2માંથી 2 થઈ ગઈ. એટલે આ સોની જે સબ ટીવી, જે સોની અને સિસ્ટર કન્સર્ન છે, અને સોનીની હેડ ઓફિસ અમેરિકામાં લોસ એન્જલિસમાં છે. તો લગભગ 3 મહિના પછી ત્યારે સોનીના જે બધા ત્યાંના જે બોસ હતા, જે આખા વર્લ્ડ લેવલના બોસ, એ લોકો અમારા સેટ ઉપર આવી ગયા અમને મળવા માટે કે આ લોકો એવો તો કેવો પ્રોગ્રામ બનાવે છે કે 3 મહિનાની અંદર આટલી બધી ટીઆરપીનો જમ્પ આવી ગયો, એમ કે લોકોમાં આટલી બધી લોકપ્રિય થઈ ગઈ. અને એ લોકો પણ અમારું બધું કામ કરવાની બધી જે પદ્ધતિ એને બધું જોઈને ખૂબ ખુશ થયા, ખૂબ રાજી થયા. અને આપ સૌને જાણીને આનંદ થશે કે જ્યારે અમારા 2500 એપિસોડ પૂરા થયા ત્યારે અમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી ચૂક્યો છે કે હાઈએસ્ટ અને લોંગેસ્ટ રનિંગ કોમેડી આખી દુનિયામાં જો કોઈ હોય તો એ આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. અને અત્યારે તો હવે અમે અમારો જે રેકોર્ડ છે તોડી રહ્યા છીએ, કારણ કે હવે અત્યારે તો હવે લગભગ 4000 એપિસોડ થવાને આરે છે. અને એક પ્રસંગ હું અત્યારે આપ સૌની સાથે શેર કરવા માગીશ. જ્યારે અમારા 1500 એપિસોડ થયા ત્યારે હું મુંબઈમાં દર રવિવારે આ બીએપીએસને અમારે દાદર મંદિરમાં રવિસભા દરેક મંદિરમાં હોય છે, એમ અમારે દાદરમાં પણ હું રવિસભા થાય છે દર રવિવારે. તો હું નિયમિત રૂપે ત્યાં રવિસભામાં જાઉં છું. તો એ એક રવિસભામાં હું ગયો ને ત્યારે પછી સભા પતી ને પછી અમારા ત્યાં વડીલ સંત, સદગુરુ સંત કોઠારી બાપાના આશીર્વાદ લેવા માટે અમે ત્યાં હું ઊભો હતો. અને ત્યાં અમારા દાદરના અમારા એક બહુ જ જેને કહેવાય કે મારા અતિ પ્રિય મિત્ર જેવા અક્ષરચરિત સ્વામી, તો એમની સાથે હું ઊભો હતો. મેં એમ જ સ્વામીએ મને વાત કરી, મને કે શું બીજું નવીન? મેં કીધું બસ સ્વામી, હમણાં અમારી સિરિયલના 1500 એપિસોડ પૂરા થયા. તો કે મને, અરે તમે કે બોલતા નથી, આવો કોઠારી બાપાના આશીર્વાદ લઈએ કે. અને મને કોઠારી બાપા પાસે લઈ ગયા અને કોઠારી બાપાને એમણે કહ્યું કે બાપા, આમની સિરિયલના 1500 એપિસોડ થયા છે. તો કોઠારી બાપાએ સહેજ
આમ અંદરથી મારી સામે જોઈને મને આશીર્વાદ આપ્યા કે 5000 એપિસોડ થશે. અને આપ સૌ જે બી જાણતા હશો કે કોઠારી બાપા જે છે એ વચન સિદ્ધ પુરુષ છે, કે એમના મુખેથી જે પણ વચન એ એમના મુખેથી એ બોલે એ 100% એ થાય અને થાય જ છે. અને જ્યારે 1500 એપિસોડ હતા ને ત્યારે આશીર્વાદ આપે ત્યારે ખરેખર કહું તો મને જરાક ખબર હતી કે કોઠારી બાપા વચન સિદ્ધ પુરુષ છે, તેમ છતાં આ 5000નો આંકડો સાંભળીને મને એમ થયું કે આ કેવી રીતે પોસિબલ છે, કારણ કે 5000 એપિસોડ ક્યારે થાય? આ 1500 કરતાં અમારે લગભગ 4-5 વર્ષ થઈ ગયા હતા. તો મેં કીધું 5000 તો પૂરા થતાં કેવી રીતે પોસિબલ છે? પણ આજે જુઓ, આજે મોટા પુરુષના જે વચન છે એ આપણને સિદ્ધ થતાં દેખાય છે કે 4000 એપિસોડ તો થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા. અને આખી દુનિયામાં એક એવી સિરિયલ છે, કારણ કે ફોરેનમાં શું હોય છે કે લગભગ 6 મહિના સિરિયલ ચાલે, પછી 6 મહિના એ લોકો બ્રેક લે. પણ આપણી આ જે સિરિયલ છે એ 2008 26 જુલાઈથી જે ચાલુ થઈ અત્યાર સુધી અવિરત ચાલુ જ રહી છે. જે કોવિડનો ખાલી 2 મહિનાનો જે પીરિયડ હતો એ જરાક બ્રેક આવ્યો એટલો, બાકી કન્ટિન્યુઅસ અત્યારે તો હવે સોમથી શનિ 6 દિવસ એપિસોડ આવે છે. તો ભગવાનની એટલી કૃપા છે કે આવી રીતે આ સિરિયલ મને મળી. અને ખરું કહું તો આજે સિરિયલ મળી ત્યારે એના લગભગ 1.5 વર્ષ મારા માટે ખૂબ ખરાબ સમય હતો કલાકાર તરીકે. હું ત્યારે ગુજરાતી નાટકો પણ કરતો હતો, સિરિયલો થોડીક કરતો હતો, પણ બધું 2007માં મારું એક નાટક ચાલતું હતું, એ પણ પૂરું થઈ ગયું. સિરિયલ પણ હતી, એ પણ પૂરી થઈ ગઈ. અને લગભગ કોઈ કામ હતું નહીં, અને ઘણો લાંબો સમય લગભગ વર્ષ સુધી કંઈ કામ હતું નહીં. ને ત્યારે ખરેખર એક પ્રશ્ન એવો ઊભો થયો હતો કે આટલા વર્ષ આ લાઈનમાં હોવા છતાં હવે આપણે શું કરવું, કઈ નવી લાઈન પકડવી, કારણ કે કામ જ નહોતું કંઈ. અને એવામાં મારા મિત્ર દેવલભાઈ પંડ્યા, જે આપણા સત્સંગી છીએ, એ મને દાદર મંદિરે લઈ ગયા. એની પહેલાં એક મારા મિત્ર નીતિનભાઈ દેસાઈ પણ મને લગભગ 90ની જે આપણે યોગી બાપાનું આપણે જે પેલું થયેલું આપણે ગાંધીનગર અક્ષરધામનું જે ઉદ્ઘાટન હતું, ત્યારે યોગી બાપાની બોધકથામાં પણ મેં 2 બોધકથામાં મને કામ કરવાનો મોકો મળ્યો હતો કલાકાર તરીકે. એટલે ત્યારે હું પહેલી વાર BAPSના સંપર્કમાં આવ્યો હતો. પણ એ પછી એટલું બધું સત્સંગનું કંઈ આમ યોગ નહોતો ઉજાગર થયા. એટલે પછી ક્યારેક આમ 2-4 વર્ષે પ્રમુખ સ્વામી બાપા જ્યારે દાદર મંદિર આવે તો દર્શન કરવા જઈએ. એ મારા મિત્ર પેલા નીતિનભાઈ દેસાઈ મને લઈ જાય ત્યારે, અને એ બધું એવી રીતે થોડું ચાલતું હતું. પણ પછી જ્યારે આ 2007-8માં લગભગ ફેબ્રુઆરી માર્ચમાં આ દેવલભાઈ પંડ્યા મને લઈ ગયા કે આપણે બાળ મંડળ જે ચાલે છે એમાં એક નાનકડો ઇન્ટરવ્યૂ શૂટ કરવો છે, તો કે બાળકોએ સારો અભિનય કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ. તો હું ગયો ત્યારે આપણે તો ફ્રી જ હતા, એટલે પછી હું ત્યાં ગયો. ત્યાં આ લોકોએ ઇન્ટરવ્યૂ શૂટ કર્યો, અને ત્યારે ત્યાં બાળ મંડળ સંભાળતા હતા અક્ષર કીર્તન સ્વામી, એમની સાથે મારી મુલાકાત થઈ. અને એમણે જે બધી વાતો કરી ને ખૂબ મજા આવી મને એમની સાથે વાતો. અને એમણે સહેજે મને કહ્યું કે દર રવિવારે અહીંયા રવિ સભા થાય છે, તો કે આપ આવજો. મેં કીધું સારું, ભલે સ્વામી. પછી ઘરે જતા રહ્યા, અને પછી 1-2 અઠવાડિયા ભૂલાઈ ગયું. અને પછી અચાનક યાદ આવ્યું ભગવાનની દયાથી, ને મેં મારા પત્નીને પૂછ્યું કે હું આવી રીતે દાદર મંદિર ગયો હતો, અને મને ત્યાં સ્વામી એમ કહ્યું કે કંઈક રવિ સભા જેવું થાય છે દર રવિવારે મંદિરમાં. મેં કીધું આપણે જવું છે. ને મારા સારા નસીબે મારા પત્નીએ હા પાડી, એટલે અમે લોકો રવિ સભામાં ગયા. અને રવિ સભામાં એટલી મજા આવી, કારણ કે જે પ્રવચન જે સ્વામી કરતા હતા એ વખતે, તો એમાં અમુક વાક્યો જે સાંભળ્યા મેં, તો એમાં ત્યારે મારા મનમાં જે બધા અમુક પ્રશ્નો જે ચાલી રહ્યા હતા, મને એવું લાગતું હતું કે જાણે પ્રવચન ખાસ મારા માટે જ રાખવામાં આવ્યું હોય. એ બધા પ્રશ્નોના મને જાણે જવાબ એમાંથી મળી રહેતા હતા. અને એટલી બધી મજા આવી, એટલો બધો આનંદ આવ્યો કે પછી ધીરે ધીરે કરતાં દર રવિવારે નિયમિત રવિ સભા હું ભરતો થયો. અને હવે તો કહેવાય ને કે રવિ સભાનું વ્યસન લાગી ગયું છે, કે હવે રવિવારે રવિ સભામાં જો ન જઈએ તો આમ ન જઈએ એટલે એવું તો હવે બન્યું જ નથી
કે ન જઈએ છેલ્લા અમુક વર્ષોથી નિયમિત કે હું બહારગામ પણ હોઉં તો ત્યાં પણ આપણું BAPSનું મંદિર હોય અને જો રવિવાર હોય તો હું અચૂક ત્યાં રવિ સભા એટેન્ડ કરું જ છું અને ખરેખર ખૂબ જ આનંદ આવે છે. તો કહેવાનું તાત્પર્ય એ કે ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે આવી રીતે ગયો અને હું ધીરે ધીરે સત્સંગમાં હું જોડાયો અને ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે અને કે ભાઈ આવી રીતે કંઈક જો કંઈક કામ મળે અને એ પછી આ જુલાઈમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મને મળી એટલે હું અંતરથી એવું માનું છું કે આ માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જ મને આ સિરિયલ મળી છે અને એને કારણે જ અત્યારે આ 15 વર્ષથી આ સિરિયલ ચાલી રહી છે. બાકી આ અશક્ય છે. મારી ટેલિવિઝનની ઇન્ડસ્ટ્રીમાં લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે કે આ કઈ રીતે શક્ય છે. કારણ કે એક તો આવું સાત્વિક મનોરંજન કે જેમાં આખું ફેમિલી એકસાથે બેસીને જોઈ શકે, માણી શકે અને મનોરંજન એટલે માત્ર કોમેડી નહીં પણ એમાં આપણે કંઈક સાથે મેસેજ પણ આપણે આપી શકીએ એ પ્રકારના એપિસોડ અમે લોકો કરીએ અને એવું સતત કારણ કે રોજના એપિસોડ 6 અઠવાડિયાના 6 એપિસોડ એટલે રાઇટરો નવી નવી વાર્તાઓ નવું નવું લખવું સૂઝવું એટલે આ તો ખરેખર આ ભગવાનની કૃપા છે. એ વગર અશક્ય ને અશક્ય છે. કારણ કે આ કોઈ ડિવાઇન પાવર જેને કહે ને એટલે હું તો ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા છે, બાપામાં શ્રદ્ધા છે એટલે હું તો અંતઃકરણપૂર્વક એમ જ માનું છું કે આ બાપા જ ચલાવે છે આ સિરિયલ. સત્યમિત્રાનંદ ગિરિજી એ ભારત માતા મંદિરના નિર્માતા હરિદ્વારની અંદર અને પૂર્વ શંકરાચાર્યજી એ બોલેલા સાળંગपुरની અંદર प्रमुख स्वामी महाराज दर्शन करवा માટે આવેલા અને ભક્ત સમુદાય વચ્ચે कि एक दिन आप देखेंगे कि प्रमुख स्वामी महाराज का प्रभाव न केवल सारंगपुर में न केवल गुजरात में लेकिन पूरे विश्व में यदि एक महात्मा को स्वीकृत किया जाएगा तो वो निश्चित रूप से प्रमुख स्वामी महाराज ही होंगे. एवा विश्वની અંદર પ્રભાવશાળી પુરુષ એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે લાખો આંખો તડપતી હોય. દિલીપભાઈ જોશીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કઈ રીતે થયા? બહુ એક ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે કે પહેલી વાર જ્યારે મને બાપાના દર્શન થયા ત્યારે આજે નીતિનભાઈ દેસાઈ હું લગભગ 91-92ની વાત છે કે ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા અને ત્યારે મારી પાસે સ્કૂટર હતું અને નીતિનભાઈ અને હું અમે બે ત્યાં મુંબઈ અમે લોકો સાથે ફરતા કોલેજ પછી ને એવી રીતે પછી મુંબઈથી અમે લોકો સ્કૂટર પર હું ચલાવતો હતો, નીતિનભાઈ પાછળ બેઠા હતા અને અમે લોકો ઘરે જઈ રહ્યા હતા અને નીતિનભાઈ મને વાત કરી કે ભાઈ આ પ્રમુખ સ્વામી આવ્યા છે, તું આવ દર્શન કરવા એમ. મેં કીધું ના ખરેખર મારે દર્શન કરવા છે પણ ખબર નહીં શું થાય છે, યોગ નથી થતો કે શું. મેં કીધું મારે અંતરથી એમના દર્શન કરવા છે પણ કંઈ મેળ નથી પડતો. મેં કીધું આ વખતે તો મારે આવવું જ છે, મારે બાપાના દર્શન કરવા જ છે. એટલે હું આમ ચલાવતા હું આમ પાછળ આમ વાત કરતો હતો કે ના આ વખતે મારે દર્શન કરવા જ છે, ખરેખર મારી અંતરની ઈચ્છા છે એમ કરીને હું વાત કરતો હતો. એટલી વારમાં બાજુમાંથી એક ગાડી પસાર થઈ અને ગાડીમાં આગળની સીટ ઉપર બાપા બેઠા હતા આવી રીતે. વાહ, જોરદાર. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે લાખો આંખો તડપતી હોય. એટલે એક સેકન્ડ મને એવું લાગ્યું કે હું કઈ ભ્રાંતિ થઈ રહી છે કે આવી રીતે કેવી રીતે શક્ય છે. પણ એ પછી તો અત્યારે તો અગણિત એવા કિસ્સા છે કે જ્યારે પણ આપણે અંતરથી મેં બાપાને યાદ કર્યા છે કે કોઈ મુશ્કેલી હોય કે કોઈ એવી પ્રશ્ન હોય પણ જો અંતરથી આપણે એમને યાદ કરીએ તો એનું અચૂક સોલ્યુશન મળે જ છે. આજનો દાખલો લઈએ તો હમણાં જ આપણો તાજો દાખલો છે. પાછળ આપણે બેઠા હતા અને આજે જે રૂપરેખા હતી કાર્યક્રમની કે એમાં LED સ્ક્રીન ઉપર આપણે આજે મુક્તાનંદનો શો બતાડવાના હતા અને એમાં ખબર પડી કે LED સ્ક્રીન આજે બગડી ગઈ છે. આટલી બધી સંતોએ ને બધાએ મહેનત કરી અને એમ કે આજે આ શો કદાચ લોકો સમક્ષ આપણે રજૂ નહીં કરી શકીએ. અને મને અંતરથી એકદમ જ દુઃખ થયું. મેં કીધું અરે બધાએ આટલી બધી મહેનત કરી, આટલો સુંદર શો છે, આપણે આ સમાજને આવો આટલો સુંદર મેસેજ આપવાનો છે ને આજે જ કેમ ભગવાન આવી પરીક્ષા લે છે. અને મેં પાછળ બેઠા અંતરથી મેં જરાક મનમાં ધૂન બોલાવી બાપાને પ્રાર્થના કરી કે બાપા પ્લીઝ આવું ન કરો, ગમે એમ કરીને તમે આ ચાલુ કરો.
અને તેમ છતાં 5-7 મિનિટ પછી બી બધા આવ્યા, સંતોએ કીધું કે નહીં હજી કાંઈ ચાલુ થાય એવું લાગતું નથી આમ તેમ. અને તમે પણ આવ્યા મને મળવા, મને કહ્યું કે સોરી આજે આ અમે બહુ મહેનત કરી પણ કંઈ ખબર નહીં શું ફોલ્ટ છે, એના સ્ક્રીન ચાલુ થઈ શકે એમ નથી. અને મને ખરેખર અંતરમાં એકદમ આમ દુઃખ થયું અને મેં મનમાં પ્રાર્થના કરી અને ત્યાં તો 10 મિનિટ પછી ખબર નહીં ચમત્કાર થઈ ગયો અને કીધું કે ના ના ચાલુ થઈ ગઈ સ્ક્રીન ચાલુ થઈ ગઈ અને કે આજે આ આપણે બધાને આ વિડીયો બતાડીશું. એટલે આવું અગણિત પ્રસંગ મારી સાથે બન્યા છે કે જ્યારે મેં ખરેખર મનથી બાપાને યાદ કર્યા હોય, એમને પ્રાર્થના કરી હોય અને એનું અચૂક એમ કે એનું મને નિરાકરણ મળ્યું જ છે. જૂના નટુ કાકા એટલે ઘનશ્યામભાઈ એ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને રાજકોટમાં મળેલા અને ત્યારે અપૂર્વ મુનિ સ્વામી સાથે નટુ કાકાએ કહેલું કે સાહેબ સ્વામી અમારી જે ચેનલ ચાલે છે ને એ આપનો એક સાચો ભગત અમારી પાસે છે ને એના માળાના પ્રતાપે આ ચેનલ ચાલે છે, એટલે આપના જ પ્રતાપથી આપની જે પ્રાર્થનાથી આ બધું જ કાર્યક્રમ એ સફળતાને ચૂમી રહ્યો છે. આ તો બધા સંતોની મહેનત છે, બધા સંતોની ભક્તિ છે. પરમ પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામીએ કેટલો દાખલો કરી, આપ સૌએ બધા કાર્યકરોએ મળી અને આટલો દાખલો કર્યો, બધાને આમંત્રણ આપ્યું અને બસ મારે તો ખાલી શોભામાં શું કહેવાય શોભાનો ગાંઠિયો બની બેસવાનું છે. પણ ખરેખર ભગવાનની કૃપા છે કે આપણે આ સરસ આવું એક સભામાં બધા હાજર રહીને આ માણી રહ્યા છે. કેટલીક અંગત જીવનની પ્રશ્નોત્તરી આપણે કરીએ. હમણાં જ ગાંઠિયો શબ્દ બોલ્યા એટલે જેઠાલાલનો કિરદાર યાદ આવ્યો, જલેબી ફાફડા. અને રવિવાર હોય એટલે દિલીપભાઈને એટલે કે જેઠાલાલને જલેબી ફાફડા વિના ન ચાલે. એ જેઠાલાલની પ્રિય આઈટમ છે તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં, પણ દિલીપભાઈની પ્રિય આઈટમ કઈ? મારી પણ જલેબી ફાફડા જ છે. વાહ, ગુજરાતના હૃદયની અંદર જલેબી ફાફડા હોય ને હોય. રગની અંદર થેપલા અને રગની અંદર જલેબી અને ફાફડા એ ગુજરાતીની એક આદર્શ ઓળખાણ છે. સાહેબ બીજો એક પ્રશ્ન પૂછીએ કે અત્યારે છે ને ટીવી ચેનલના માધ્યમથી લોકો બધા જુએ, પ્રેરણાઓ પ્રાપ્ત કરે, પણ વાસ્તવિક જીવનમાં બહુ ઓછા લોકોને ખબર છે કે આ BAPS સંસ્થાના ચુસ્ત અનુયાયી છો. એમની પ્રશ્નોત્તરી આપણે આગળ કરીએ. પણ અત્યારે લોકોના મગજમાં એક ક્રેઝ છે આપને જોઈને કે જીવનમાં એક બબીતા તો હોવી જોઈએ. એટલે એ લોકો માટે શું ખાસ સંદેશ આપનો? ના, અગાઉ પણ હું ઘણીવાર મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એના જવાબ મેં એક જ આપ્યો છે કે ભાઈ આ બબીતા સબ માયા है, भगवान ने हम सबको जो एक एक दया दी है वही सत्य हकीकत है, उसी का स्वीकार करो और जीवन निर्वाह करो. बाकी ये माया कभी किसी के हाथ में आई नहीं है और आने वाली है नहीं, तो व्यसन की तरह उसके पीछे समय बर्बाद करने की जरूरत नहीं है. પણ જે સિરિયલના માધ્યમથી ખરેખર એટલે અમે એક વાતનું ચોખવટ એ કરવા માગું છું કે બબીતા હોવી જોઈએ. એટલે બબીતા માત્ર એક સ્ત્રી નહીં, કદાચ એક પુરુષ કે જેને કહેવાય ને કે એક સારો મિત્ર જીવનમાં હોવો જરૂરી છે બધાના જીવનમાં, કે જેની સાથે તમે સુખ દુઃખની વાતો શેર કરી શકો. એટલે આ તો ઠીક છે એક હળવી શૈલીમાં રજૂ કરવામાં આવે છે સિરિયલમાં, પણ હકીકતમાં અમે કોઈ મેસેજ એવો નથી આપવા માગતા કે દરેક પરિણીત પુરુષે કોઈ બીજી પરિણીત સ્ત્રી ઉપર એવી નજરથી. કારણ કે જેઠાલાલની અગાઉ એક અમે એપિસોડ પણ એવો કરેલો કે જેઠાલાલના મનમાં એવું કોઈ જેને કહેવાય ને કે એવી કોઈ ખરાબ વૃત્તિ નથી કે એવો એક સીન એવો અમે કરેલો વર્ષો પહેલાં કે જેઠાલાલ એકલા છે ઘરેથી, બાપુજી ને દયા ને બધા કંઈક જ્ઞાતિના ફંક્શનમાં ગયા છે ના કંઈક એકલો ઘરે છે ને એવા ટાઈમમાં બબીતાજી આવે છે તો એ બિચારો ઉલટાનો ગભરાઈ જાય છે. પેલા રૂમના દરવાજા ખોલી નાખે ને કે રખે ને કોઈને એમ ના થાય કે ભાઈ આ કેમ બે જણા એકલા ને એમ. એટલે એના મનમાં જરાય પાપ નથી. અને હંમેશા ડે 1 થી જ્યારે બી હું આ પરફોર્મ કરું છું ત્યારે મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે એ બહુ પાતળી લાઈન છે કે એમાં ઘણીવાર આમ કે આમ જો જરાક બી એવું પેલું થઈ જાય તો વાત આખી બગડી જાય. અને એટલા જ કારણે મને લાગે છે આજે મોટા મોટા વડીલો, એક બહુ વર્ષો પહેલાં મારે એક વૃદ્ધાશ્રમમાં જવાનું થયું તો ત્યાં બધા મોટી ઉંમરના બધા બા હતા, તો મને ત્યારે ખરેખર બહુ નવાઈ લાગી કે એમાંથી કેટલા બધા 2-3 બાએ મને કે તમે જે રીતે બબીતાજીને બબીતાજી કરીને કે બોલાવો છો ને એ અમને બહુ ગમે છે. એટલે ત્યારે મને એમ થયું કે ના બરાબર છે, જે હું પોર્ટ્રે કરવા માગું છું કે મનમાં પાપ વગર, ન કરતા આપણા આ વડીલોને ગમે નહીં, બરાબર છે, પણ એ લોકો પણ અંતરથી એ આશીર્વાદ આપ્યા એટલે એમ થયું કે ના ના આપણે
સાચી દિશામાં આપણે જે બી અભિનય કરીએ છીએ એ જે ઉદ્દેશ્ય છે એ લોકો સુધી પહોંચે છે. ટૂંકમાં જીવનમાં ન બબીતા ન વ્યસન એ જ સુખી જીવનની ચાવી છે. બસ. અને સાહેબ આપે વાત પણ કરી અને પૂર્વે પણ ટીવીના કિરદારની અંદર તો આપ બધાનો લાભ આપ 15 વર્ષથી આપનો લાભ લઈ રહ્યા છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સાહેબ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ચુસ્ત અનુયાયી છે. જ્યારે પોતાનો મેકઅપ ચાલતો હોય અને મેકઅપના સમયે પણ સામે ઠાકોરજી રાખી અને માળા કરતા હોય એવા ઉચ્ચ કક્ષાના આદર્શ ભક્ત છે. અત્યારે આપણે ઘરની અંદર કહેતા હોય કે માળા કોને કરવી જોઈએ? જે નવરા હોય એને. પણ દિલીપભાઈ જેટલા બિઝી શેડ્યુલવાળા વ્યક્તિ રવિ સભાની અંદર આવે, એ રવિ સભા સમયસર ભરે, એ ગમે તેવા સેન્ટરની અંદર હોય, ક્યારેય રવિ સભા એટલા વર્ષોથી ચૂક્યા નથી. તો સાહેબ આપ અમારા માટે દીવાદાંડી રૂપ છો અને આપ બધાને અહીંયા મેસેજ આપો કે આ રવિ સભાના માધ્યમથી શું સંસ્થા એટલે BAPS સંસ્થા કાર્ય કરી રહી છે અને એના માધ્યમથી આપના જીવનમાં શું ફેરફારો આવ્યા? રવિ સભા એટલે હું ખરેખર એમ કહું છું કે જ્યારે જેમ ફોરેનમાં તો લોકો હજારો ને લાખો ડોલર ખર્ચીને સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે, કારણ કે મનની બધી વાતો, અમુક જે મૂંઝવણો હોય એ તમે ન કહી શકતા હોય ને તમને પ્રશ્નો અમુક મૂંઝવતા હોય, અને ત્યારે ઓલા પૈસા લઈ તમારી વાત સાંભળીને તમને એનું કંઈક નિરાકરણ આપે. તો અહીંયા આપણને એ ફ્રીમાં મળે છે, દર રવિવારે મળે છે કે તમે દર રવિવારે તમે ત્યારે જાઓ તો એ તમારું જેમ આપણે રોજ નાહીએ છીએ અને આપણા બાહ્ય શરીરનું જેમ આપણે જેને કહેવાય ને કે સ્વચ્છ કરીએ છીએ, એમ અંતરમાં જ બી ઘણો બધો કચરો આપણે ભરેલો હોય છે, ઘણા બધા વિચારો, ઘણા બધા મંથનો બધા ચાલતા હોય છે. પણ જો દર રવિવારે તમે આ રવિ સભા ભરો ને અને પ્રવચન તમે સ્વામીના અલગ અલગ પ્રવચનો ચાલતા હોય, એમાંથી કોઈક એક કે બે વાક્ય પણ જો તમને એવું સંભળાઈ જાય ને એને તમે જીવનમાં ઉતારો તો ખરેખર તમારા જીવનમાં, તમારા વિચારમાં, તમારા વર્તનમાં એટલો બધો ફરક આવી જાય. એ તો હું પર્સનલી અત્યારે હું અનુભવું છું કે જ્યારે સત્સંગમાં નહોતો ત્યારે જે બધા વિચારો ને બધા જે મનોમંથન બધા ચાલતા હોય અંદર, અને બહુ અજંપો રહ્યા કરે, પણ સત્સંગમાં આવ્યાથી, રવિ સભા ભરવાથી અંદર એકદમ એમ શાંતિ થઈ ગઈ છે કે ભાઈ દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જે કરે તે સારું જ કરે. એટલે એ જે પ્રશ્ન છે કે કરતા હરતા મહારાજ જ છે, કે એમના વગર આપણે સૂકું પાંદડું પણ હલાવી નથી શકતા. એ જે બાપાના અમુક વાક્યો છે કે સૌથી પહેલાં મેં એમનું એક બુક વાંચી હતી જ્યારે હું પહેલી વાર અક્ષર કીર્તન સ્વામીએ મને એમની બુક આપી હતી બાપા વિશે, કે જેના ગુણે રીઝ્યા ગિરધારી. એટલે એ પહેલાં પ્રમુખ સ્વામી વિશે આપણે બધું સાંભળ્યું હતું, જાણતા હતા, પણ આ કેટલા મોટા મહાન સંત છે અને એમની જે વિચારો છે એ બુક જ્યારે વાંચીને ત્યારે મને ખબર પડી. ને એમાં એમનું એક જે વાક્ય છે એ એટલું બધું મને સ્પર્શી ગયું કે બીજાના ભલામાં આપણું ભલું. કે આ એક વાક્ય ખરેખર તમે જો તમારા જીવનમાં ઉતારો તો જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ કે દુઃખ આવે જ નહીં. કારણ કે લગભગ શું થતું હોય, આપણે બધા પોતાનો જ વિચાર કરતા હોય કે આમાં મારું શું, મારો શું ફાયદો છે, મને શું આમાં લાભ થવાનો છે. જ્યારે બાપા એ વાત જ કાઢી નાખી કે આપણે આપણું વિચારવાનું જ નથી, બીજાના ભલામાં આપણું. આપણે બીજાનું ભલું કરશો ઓટોમેટિક આપણું ભલું થશે. વાહ. અને હમણાં જ એક રવિ સભામાં એક વાક્ય, સોરી એક કહી દઉં કે ફરી આપણે પેલું કરતા હોઈએ છીએ, જાણતા હોઈએ, ઘણી વાર પછી શું થાય કે ભૂલાઈ જાય. તો હમણાં જ એક રવિ સભામાં જે પ્રવચન હતું એમાં એક વાક્ય સાંભળવા મળ્યું કે હઠ, માન અને ઈર્ષા, આ ત્રણ વસ્તુ જો તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જાય. કે બધો જે પણ કજીયો છે આ ત્રણ વસ્તુને લઈને છે. કે હઠ, કે તમે હઠ કે ના હું આમ જ કરીશ, હું આમ જ, ના મને આમ જ જોઈએ, પણ એ તમે મૂકી દો કે ભાઈ ન ચાલશે, તમને આમ ફાવે છે, ઓકે હું મારી હઠ મૂકી દઉં. માન, લગભગ બધા પ્રશ્નો માન, કે મને ઓલાએ બોલાવ્યો નહીં, મને અહીંયા બેસવાનું કીધું નહીં, મને ખુરશી આપી નહીં, મને હું પાછળ બેસું, હું આટલો મોટો માણસ ને હું ચોથી રોમાં 5મી રોમાં બેસું. જો એ તમારામાંથી નીકળી જાય તો એ તમને પ્રશ્ન, તમને કારણ કે એ વિચાર આવે તો તમને એ તમારી અંદર એ બધા દુઃખ પ્રવર્તે. અને ઈર્ષા, કે હંમેશા માણસ દુઃખી થતો હોય છે બીજાનું જોઈને, કે ઓહો ઓલાએ મર્સિડીઝ લીધી, કે ઓલાએ એને એન્ડિયોર લીધી, મારી પાસે નથી, ને મારે હોવી જોઈએ, ને મારી પાસે ઓલી બાઇક હોવી જોઈએ, ને મારી પાસે આવું હોવું જોઈએ. એ તમે જો સરખામણી કરવા જાઓ, પણ ભગવાને બધાને પોતપોતાની રીતે
એમને આપ્યું જ છે. તો તમારી પાસે છે એનું આપણે ભગવાનને જો આપણે થેન્ક યુ કહીને એનો સ્વીકાર કરીએ તો પછી પ્રશ્ન જ નથી થતો. બાકી આનો કોઈ અંત જ નથી. કારણ કે આપણે પહેલાં સાયકલ ચલાવતા હતા, સાયકલમાંથી ભગવાનની કૃપાથી સ્કૂટર આવ્યું, સ્કૂટરમાંથી 4 પૈડાવાળી ગાડી આવી, ગાડીમાં પછી એમ થાય કે ના ના હજી આનાથી મોંઘી ગાડી લઈએ, અને પછી કે એનાથી મોંઘી. એનો તો કોઈ અંત જ નથી. એટલે એ જો આ 3 વસ્તુ જો નીકળી જાય આપણા જીવનમાં તો જીવનમાં શાંતિ શાંતિ ને શાંતિ જ છે. આપણા સદગુરુ સંતોએ પણ લખ્યું કે મોહનવરને માન સંગાથે વેરજો. હઠ સાથે પણ ભગવાનને કોઈ રીતે બનતું નથી. ફૈબાનો પ્રસંગ ખૂબ જાણીતો છે. એટલે હઠ, માન અને ઈર્ષા જો ત્યાગીએ તો જીવનમાં સુખી થઈએ. આ જીવન મંત્ર આપને રવિ સભાના માધ્યમથી મળ્યો. આ રવિ સભાની ભેટ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આપીને કહેતા કે 25,000નો ચોખ્ખો નફો જતો કરી રવિ સભામાં જવું એનું પોષણ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદર 7.5 લાખ પત્રો લખ્યા. એક જાહેર જીવનની અંદર કોઈ વ્યક્તિ ઉપાડે તો એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં ખાલી પત્રો જ લખ્યા છે. હમણાં જેમ આપણે કહ્યું કે અમારી ટીવી ચેનલનો રેકોર્ડ અમે જ તોડી રહ્યા છે, એમ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 397 મંદિરો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પ્રમુખ સ્વામી મહારાજને માસ્ટર બિલ્ડર કહ્યા હતા. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે 1200 મંદિરો બાંધ્યા હતા. તો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે જ પોતાનો રેકોર્ડ તોડ્યો. 17,500 ગામોમાં સ્વામીએ વિચરણ કર્યું અને 2.5 લાખ ઘરોની અંદર પધરામણી કરી. પોતાનો સંપૂર્ણ દેહ લોકો માટે એમને ન્યોછાવર કરી નાખ્યો. સેવાની અંદર કચ્છ ભુજની અંદર ભૂકંપ આવ્યો, ઘણી બધી જગ્યાએ હોનારતો થઈ. એમની અંદર સ્વામીજીનું કાર્ય એ સૌ પ્રથમ લોકોને આંખે ઉડગીને વળગે એવું હતું. પરંતુ આ પ્રમુખ સ્વામી મહારાજનું સંપૂર્ણ જાહેર જીવન, એમાંથી એક પ્રસંગ આપને કયો ગમે છે? સૌથી એક પ્રસંગ જે મને જ્યારે મેં બુક વાંચી જેના ગુણે રીચા ગિરધાર, એમાંથી એક પ્રસંગ જે મને એકદમ સ્પર્શી ગયો કે જ્યારે પ્રમુખ પદે એમને જે નિમવામાં આવ્યા હતા અને એનું જે સમયો હતો અને એમાં ગામે ગામથી બહુ બધા લોકો આવ્યા હતા અને એમ કે ત્યાં બધાને જમણવાર ને બધું થયું હતું. પછી બપોરે બધા હરિભક્તો સંતો બધા વિશ્રામમાં હતા ને થોડાક વાસણો એમ કે એઠવાડ ને પડ્યું હતું. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતે જાતે આટલી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં એ વાસણો ઉટકવા માંડ્યા. એક કોઈ સંતને અવાજ આવ્યો, ઊભા થયા ને જોયું તો કે અરે અરે બાપા તમે આ શું કરી રહ્યા છો? તો કે તું કે બીજા બધા આરામમાં છે, તારે મદદ કરવી તો ચૂપચાપ મદદ કરવા માંડ, બાકી તું કોઈને ઉઠાડતો નહીં, કોઈને કે બાકી આજે નાની એવી સંસ્થાના પ્રમુખ હોય તો પણ એ જાતે પોતે કંઈ કરે નહીં કે ભાઈ કાર્યકરો છે 10 કાર્યકરો છે અને ખાલી ઓર્ડર જ આપવાનો હોય ખુરશી માથે બેઠીને કે ભાઈ તું આમ કરી નાખજે, તું આમ કરી નાખજે, ન કરે તો પાછા એને મોટા અવાજે કંઈક 2 વસ્તુ કે. આ તો આવડી મોટી સંસ્થાના આવા ગુરુ પદે એ જે આજે છે તો એ ધારે તો ખાલી એમણે ખાલી કહેવાનું જ છે ને કે ભાઈ ઓલું જરાક સાફ સૂફ કરી નાખજો, પણ નહીં. અને હંમેશા બાપાએ પ્રેક્ટિસથી જ બધું આપણને શીખવાડ્યું છે કે કોઈ દિવસ એમણે માત્ર પ્રવચનો નથી કર્યા પણ એમણે પ્રેક્ટિકલી જીવનમાં બધું એમણે દાખલાઓ આપીને એમણે આ બધો સત્સંગ આજે એટલે જ મને એમ લાગે છે કે આટલો બધો વધ્યો છે. એટલે બાપા જીવન ચરિત્ર પણ આપણે વાંચીએ ને એમાંથી 0.0001% પણ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ખરેખર આપણું જીવન ખૂબ જ ધન્ય થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એ જ શીખવા મળે. અને આપણે ગુજરાતીની અંદર સુવિચારમાં બોલ્યા છે કે નમતા કો સૌ કો રીજે, નમતા કો બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન અને કાર્ય દ્વારા લોકોને પ્રેરણા આપી છે. એટલે જ બિલ ક્લિન્ટન સાહેબ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાપુરુષ છે જે ક્યારેય કોઈને પાછળ પાડીને આગળ આવ્યા નથી, એ હંમેશા બીજાને આગળ કરીને આવ્યા છે. એ જ વાત પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી સાહેબ આપે શીખી છે. આપે ખૂબ સમય આપ્યો છે. મોહન સ્વામી મહારાજે કહ્યું છે સત્સંગ દીક્ષાના શ્લોકમાં, જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યુનસ તથા યતઃ, એટલે કે જાતિથી કોઈ મહાન નથી. ભગવાન સ્વામિનારાયણ પણ આના ઉપર ઘણી બધી વાતો કરી કે આત્મા અજેદ્ય છે, એમને કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી. તેમ છતાં પણ આ બધા મહાનુભાવોની એક રિક્વેસ્ટ હતી, મારો આ દેહ છે એ મેર જ્ઞાતિમાં જન્મેલો છું. એટલે બધા અહીંયા જ્યારે સ્ટેજ ઉપર ચડવાનું હતું ત્યારે બધા એક રિક્વેસ્ટ કરી કે આ પોરબંદર પંથક એ મેર જ્ઞાતિનો પંથક કહેવાય, ખમીરવંતી કોમનો પંથક કહેવાય. એટલે આપની સાથે પ્રશ્નોત્તરી, છેલ્લી પ્રશ્નોત્તરી કંઈક મેરની ભાષામાં થાય એવું કરજો. એટલે અહીંયાની જે લોકલ ભાષામાં હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછીશ, પણ અપેક્ષા એ છે કે એનો જવાબ જેઠાલાલની ભાષામાં મારે સાંભળવો છે. હમણાં ખબર છે સાહેબ કે તમારા ભાવ છે ને એ કલાકના નહીં, મિનિટોના નહીં, સેકન્ડોના છે. એટલા સેકન્ડોના ભાવ છે એ છતાંય પણ આપ અમારા બધા માટે ટાઈમ કાઢે પોરબંદરમાં આવ્યા તો છેલ્લો કંઈક સંદેશ
એવો આપો કે જેના માધ્યમથી અમે પોરબંદરવાસીઓ બધા એક સુખનો રાજમાર્ગ કાયમી માટે કંડારે નાખીએ ને, એવો એક સહેલો સંદેશ આપના જેઠાલાલના અવાજમાં આપો. देखो, संदेश देने के लिए मैं कोई ऐसा मेरी कोई लायकात नहीं है, पर जो बापूजी से थोड़ा बहुत सीखा है, जो संतों महंतों से थोड़ा बहुत जीवन में सीखा है, तो वही है कि जैसे अभी थोड़ी देर पहले मैंने बोला कि बीजाना भलाમાં આપણું ભલું, અને હઠ માન ને ઈર્ષા આ ત્રણ વસ્તુ જો મૂકી દો તો જીવનમાં શાંતિ શાંતિ ને શાંતિ જ છે. બાકી તો જીવનમાં પ્રશ્નો તો બધા રહેવાના જ છે, પણ जैसे जेठालाल अपना बापूजी का आदर करता है, हैं? अपने मन को मार के, उसको पता है कि वो सच्चा है. बापूजी कभी कभी झूठ तो नहीं बोल सकते, झूठे ऐसा नहीं बोल सकते, लेकिन फिर भी वो अपने मन को मार के जो बापूजी की इच्छा है वो पूरी करता है. तो इधर जो उपस्थित जो बाल मंडल है, उन सबको यही कहना है कि हमेशा अपने माँ बाप का आदर करना, व्यसन से दूर रहना. अभी देखा ना पिक्चर में, वो बेटा ने देखो माँ बाप ने कितना मानता माना, तब जाके वो बेटा पैदा हुआ, और पैदा हुआ तो कैसा नंग निकला, है ना. वीटीएम पर नहीं मोड़ सकते ऐसा नंग निकला कि पूरे परिवार को तहस नहस कर दिया. तो अपने को ऐसा नंग नहीं बनना है, अपने को वीटी में झड़े ऐसा नंग बनना है, और अपने बापूजी के छाती के वो लॉकेट में अपन जड़ सके बापूजी, ऐसा नंग बनना है. तो ऐसा बनने के लिए स्वामीनारायण संस्था BAPS बहुत बढ़िया काम कर रही है. रवि सभा है, अपने जो संस्कार है, या आप जो भी धर्म में मानते हैं, जैसे प्रमुख स्वामी महाराज कहते हैं कि भाई जरूरी नहीं है कि आप ये धर्म पालो, वो आपका जो धर्म है वो धर्म आप सच्चे दिल से पालो, लेकिन वो पालो, उसमें बांधछोड़ मत करो. तो माँ बाप का आदर करो, व्यसन से दूर, क्योंकि व्यसन तो देखो हमारे इस पंथक में तो हमने सबने देखा है ना, बराबर क्या नहीं. सब हाँ 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 करते हैं, लेकिन कोई छोड़ता नहीं है. तो आज देखो ये अवसर आया है, क्योंकि इधर तो जिधर भी जाओ काम बर्थडे હું કે મજામાં હાલે આપણે હું રવિવાર થાય રજા નામ ચોપાડી જઈને મજા કરી હાલ તો લાવ ફાંકી લાવ ભાઈ ફાંકી પણ ફાંકી કરી હું હા એકલા ભાઈ હા એકલા શું કે બીજું બાકી આનંદ જલસા જલસા જો. પણ એ જલસા અમુક વર્ષ પછી આપણે જોયું એમ બધું દાંત ને બધું ફેફસા ને બધું હમણાં પતી જવાનું એ આપણે જાણીએ છીએ, તેમ છતાં આ છૂટતું નથી. પણ જેમ આપણે સંતો કહે છે ને કે જો કોશિશ કરીએ તો અશક્ય કંઈ નથી, બધું છૂટી શકે જ છે. તો આપ સૌને આજે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યાદ કરીને એક જ પ્રાર્થના કરીએ કે આજની આ સભામાં જેટલા પણ આવ્યા છે અને જેટલા પણ લોકોને જો કોઈ વ્યસન હોય તો એ બધા જ આજે અહીંયા વ્યસન મૂકી અને ઘરે જાય, જેથી એમનું તો જીવન સુધરે પણ એમની સાથે સાથે એમના પરિવારનું પણ જીવન સુધરે. કારણ કે આ માત્ર પૈસાની બરબાદી નહીં, પણ આમાં તો લાગણીઓની પણ બરબાદી થતી હોય છે. આખા આખા પરિવાર આપણે, અને આ કોઈ આ બધી સત્ય ઘટના છે, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ બધી ખરેખર સત્ય ઘટના છે. આપણે છેલ્લે પણ જોયું કેટલા બધા રિયલ કેસીસ છે કે જેમાં કેટલા બધા ફેમિલીઓ એમ કે બરબાદ થઈ ગયા આવી રીતે વ્યસનને કારણે. તો બસ આજે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ મને અહીંયા આટલો બોલવાનો મોકો આપ્યો અને આટલા શાંત રહીને મને સાંભળ્યો. અને બસ ભગવાન સ્વામિનારાયણની આપણા સૌ ઉપર કૃપા રહે
અને આપણે સૌ તને મને ધને સુખી થઈએ એ જાતના અવસરમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બંને હાથ ઊંચા કરીને એક વખત દિલીપભાઈ જોશીનો આપણે જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ. આપણા સૌને લાભ આપવા